નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. આશ્રય ભક્તિ, આ એક શબ્દની અંદર આખો મોક્ષ માર્ગ. એક શબ્દની અંદર આશ્રય ભક્તિ એમ લઈએ તો આમ તો શબ્દ એક છે, પણ આપણે બે ભાગ એને પાડ્યા છે સમજણ માટે. ત્યાં એનું આપેલ છે ડિટેલ, એ પણ પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે વાંચો. 451 પાનાની છેલ્લી નીચેની 4 લીટી. શું એમાં સમજાવ્યું છે? કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડી થી, કઈ વિધિ વિધાનથી આત્માના ભાવ નિર્મળ થાય છે ને જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ વધે છે અને ચિત્ત વૃત્તિ આત્મ સન્મુખ થાય છે. ધીમે એકદમ નો થાય. એટલે જ પપ્પા મમ્મીએ કીધું કે 1.5 મહિનો નહીં, ના કે 5 દિવસમાં આવો ને, 5 દિવસમાં મને તેડી જાવ ને, નહીં. કોન્ફ્લિક્ટ ચાલે, મનમાં માળા ચાલે છે, બાપુજી, બા, ભાઈ, બહેન, બંગલો, મોટર. કારણ કે સાસરામાં તો સ્કૂટર પણ નથી, ભાઈ તો સાયકલ પર જાય છે. એક જ રૂમ છે, રસોડું પડે છે, બેઠક રૂમ પડે છે, બાથરૂમ જાજુ બહાર જવું પડે છે, કોમન છે નહીં. શરૂઆતમાં મોક્ષ માર્ગ આવો એટલે આપણને ગમતું નથી, પણ તોય કે મા બાપનું માન્યું, ભાઈ બહેન નું કયું માન્યું કે નહીં રહેવાનું છે, સમજે કે નહીં. થોડું તડકાવે છે, ધમકાવે, ખોદા. હા, ફરી વાર ફોન નહીં કરવાનો 5 દિવસ. ત્યાં ખાનદાન હોય તો સારા કપડા પહેરવાની, સારું સારું ખાવાની, પાર્ટીમાં જવાની, ટીવી જોવાની, દુનિયામાં આવું બધું કરવાની બહુ મજા આવે છે. તમે કહેશો અમે તો કઈ આવું કરતા નથી. અત્યારે ચિત્ત વૃત્તિની વાત ચાલે છે, તમારું શરીર ક્યાં છે એની વાત નથી ચાલતી, અને તમારું વાણી ક્યાં છે એની વાત નથી ચાલતી. રુચિ ક્યાં છે એનું નામ ભક્તિ. હવે પેલું વિજ્ઞાન સમજવું હતું, એ વિજ્ઞાન એકદમ જેટલું સમજાય એટલું સમજવું. આવી ભક્તિ પરમાર્થથી તો માત્ર જ્ઞાનીને જ પ્રગટે, પણ ઉત્તમ મુમુક્ષુને પણ રૂઢી પ્રગટે, ભાગમાંથી ન. અને એનું લોજિક જે છે એ છે
આત્મા સાથે લાગેલા અજ્ઞાનનો નાશ થઈ ગયો. આનંદ આનુબંધી ક્રોધ માન માયા લોભ સંમત મોની મિશ્ર મોની મિથ્યાત્વ મોની. ધીઝ આર ફિઝિકલ પાર્ટિકલ્સ. પરમાત્માએ જોયા છે. આ જવાથી એને એવું થઈ ગયું કે એક છેડો આત્મા સાથે જોડાયેલો રહે છે. એનું નામ ભગવાન સમ્યક દર્શન જ્ઞાન કહે છે. એક છેડો જોડાયેલો રહે છે, કેટલો આંશિક, એને ભગવાન સમ્યક દર્શન જ્ઞાન કહે છે. અને એ છેડો છૂટી જાય તો પણ પ્રયત્ન કરીને પાછા આની સાથે જોડે છે. હવે જરાક અઘરું આવ્યું. આ બધું તો ગયું, આ બધું ગયું. આ બધાનું કારણ શું હતું? બધા કે એમ કરવા, લોકોમાં મારો વટ વધે, છાપાઓમાં ટીવીમાં બધે મારા ફોટા આવે, મારા સન્માન પત્રો બધે મને આપવામાં આવે, છોકરાઓ કે એમ કરવાનું. હવે ઘરડા થયા એટલે એમના ઉપર આધાર, એટલે મારે મન તો દીકરા જ ભગવાન છે. શરીર હોય તો જ ધર્મ થાય, માટે શરીર સાચવ્યા કરું છું. એ સાપેક્ષ. શરીરનો કાયમી અભાવ થશે ત્યારે સિદ્ધ પદ પ્રગટશે. દેહ સહિત પરમાત્માપણું છે, પણ સંપૂર્ણ પરમાત્માપણું તો એક પરમાણુ પણ આત્મા સાથે ન હોય એવી સિદ્ધ દશામાં છે. એ તો દિલ્હી બહુ દૂર રહે, પણ શ્રદ્ધામાં તો જ્યારે સમ્યક દર્શન પ્રગટે ત્યારે શ્રદ્ધા અપેક્ષા એ સિદ્ધ પદ પ્રગટી ગયું. કેવળ જ્ઞાન શબ્દ વાપરે, બરાબર ને? 6 પદમાં શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન થઈ ગયું. બહુ દેહને સાચવે છે એ આત્માને નું ખૂન કરે છે. બહુ દેહને સાચવે છે. જુઓ, શબ્દ સાંભળો, બહુ. જેટલું મોક્ષ માર્ગમાં એ સહયોગ આપે એટલી એની સામાન્ય જાળવણી કરવી. પણ એ એમ કે મને સુવાડી દો, મને આ પંખો ન ચાલે, એર કન્ડિશન આપો, એ નહીં મળે. આવી 500 રૂપિયાની સાડી ને સાડલા તો હું પહેરો નહીં, ફેંકી દે મારી. એ તો હું કરડીઓ પહેરે. 10,000 ની લાવો. આવી ગાડીઓ મને ના ચાલે. 4 લાખ ને 5 લાખ ને 8 લાખ, 32 લાખની જ ગાડી જોઈએ. એવું બધું આ કે ત્યારે એને કહેવાનું નહીં મળે. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે, એનો અભ્યાસ કર તો જ મારો ને તારો બનાવ થશે, નહીં તો તારી કટ્ટા અપેક્ષા. દેહાદી પ્રતિબંધ આ બધાને લીધે આ બધું વધે. It's a bidirectional reaction. જેટલી ખાવા પીવા વગેરે બધામાં મજા આવે એટલો આત્મા નાશ પામે. કે આવું બોલો સાહેબ? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. જેમ છે તારા અનુભવમાં નથી આવતું
તો પણ જ્ઞાની કહે છે એટલે માન. પહેલા કે મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા. આ બધા કે એમ કરવું જ જોઈએ, આ લોકો જ મારું કરવાના છે એટલે એમને જ મારે સાચવવાનું છે. આ શરીર હોય તો જ મારું કલ્યાણ થાય. અને મને નવો બંગલો મનમાં ચાલે. શેખ ચલ્લીના વિચારો ચાલ્યા હતા. પેલો ઘીનો ગાડવો હતો માથે, હમણાં હું જઈશ એટલે મને પાવલી મળશે, એ પાવલી પછી હું સાચવીશ, એમાંથી પછી બકરી ભાડે લાવીશ, બધું લાંબુ 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 પછી હું મોટો શેઠ થઈશ. પછી બધા લોકો એમની કન્યા મને આપવા આવશે કે આ આ આ કન્યા છે, આ કન્યા છે, આ કન્યા. પછી હું કહીશ ના, ત્યાં તો ગાડવો. આ મારી તમારી વાત ચાલે છે. બેઠા છીએ સ્વાધ્યાય, અહીંયા છીએ સાહેબ, તો હવે 2-5 મિનિટ અહીંયા, પછી અડધો કલાક ત્યાં. માળા ચાલે છે. સાંજે 4 વાગે દીકરો તેડવા આવવાનો, સાંજે 4 વાગે દીકરો તેડવા આવવાનો. પણ બાપા અત્યારે થોડી વાર પછી હમણાં બહાર જઈને વિચાર કરને, અહીંયા અત્યારે આના વિચાર કરવાના છે. અને એના નાથ ત્રિલોકનાથ બેઠા છે અને મહાપુરુષોનું ચિત્રપટ છે. તો શરમ તો રાખ, પણ લાજ મર્યાદા નથી. નફટ જીવ છે, નિર્લજ્જ છે, બેશરમ છે. ત્રિલોકનાથ મહાજ્ઞાની આચાર્ય ભગવંતો જ્ઞાનીઓની સમીપમાં પણ આ જીવ એમ કે છે. આજે તો એમ કહેતો હતો કે પાણીપુરી અને ભેળપુરી ને બધું ખાધું બનાવ્યું છે ને એટલે મારે બહુ મજા આવશે આજે. બેઠો બેઠો નથી અહીંયા, એ તો ભેળપુરીમાં છે અથવા તો પાણીપુરીમાં છે. આપણે ત્યાં છીએ જ્યાં આપણી રુચિ છે, આપણે ત્યાં છીએ જ્યાં આપણી ભક્તિ છે, આપણે ત્યાં છીએ જ્યાં આપણી શ્રદ્ધા છે. આશ્રય ભક્તિ ચાલે છે. હવે એ બેને જુદા કરીએ. ભક્તિ એટલે વાત થઈ ગઈ, દર્શન અને જ્ઞાન. અને આ જે છે તે ચારિત્ર. કોરિલેટ કરવી ભગવાનની વાણી. સમય સારણીમાં શું શબ્દ વાપરે છે? દૃષ્ટિજ્ઞપ્તિ. ભગવાન મહાવીર ની આજ્ઞાથી આચાર્ય ભગવાન આ શું છે? દ્રષ્ટિજ્ઞપ્તિ. દ્રષ્ટિ એટલે ત્યાં આગળ શ્રદ્ધા અને જ્ઞપ્તિ એટલે વિચારો, જ્ઞાન. અને આ વૃત્તિ. વૃત્તિ કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે માટે જરા કડવું આપ્યું. આપણે બધા અત્યારે સત્સંગમાં બધા નથી બેઠા, કોક કોક બેઠા છે, બાકી બધા રખડવા જ્યાં ગયા હોય ત્યાં પોતાના આત્માને પૂછવું કે હું ક્યાં અત્યારે, મારા વિચારો શું ચાલે, મને ગમે છે શું, અને મારા વિચારો ક્યાં દોડે છે. આવું બધું આ ગપ્પાષ્ટક. કરી વૃત્તિ અખંડ સન્મુખ, વિમુખ છે તારી
તારી દ્રષ્ટિ, તારા વિચારો, તારી રુચિ વિમુખ છે. અહીંયા સ્વાધ્યાયમાં નથી, તત્વની સમજમાં નથી, વૈરાગ્યની વૃદ્ધિમાં નથી, જ્ઞાની પુરુષની આજ્ઞાના સત્યાર્થ પાલન કરવું છે એવા ભાવમાં નથી. પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે હો. બહુ રડવું આવે તો પણ મા બાપે કીધું એટલે હવે મારે ઘેર જવાનું નથી પણ સાસરે રહેવાનું. આંખો લાલ લાલ થઈ ગઈ છે, ગમતું નથી, તો પણ બારમાં બહુ બતાવાય નહીં પાછું. મેં તો સાસુ સસરાને એમ કે ભાઈ આવું બધું ચાલતું હોય તો ઘેર જ રહે ને ભાઈ, અહીંયા કઈ તારી જરૂર નથી. કે ના બાપુજી બા કીધું ને એટલે રહેવાનું. તો વ્યવહારિક પ્રશ્ન છે. એક શબ્દની વાત છે આશ્રય ભક્તિ. આશ્રય ભક્તિ એટલે શું? આશ્રય ચારિત્ર. નિશ્ચય એ જ્ઞાન અને દર્શન ગુણની પર્યાય છે, અને આશ્રય તે ચારિત્ર ગુણની પર્યાય છે. એ બે ભેગા થાય એટલે આખો મોક્ષ માર્ગ આવી. એને માટે અહીંયા આગળ આશ્રય ભક્તિ એમ કીધું. એક શબ્દ વાપરવો હોય, બે શબ્દ જુદા વાપરવો હોય તો નિશ્ચય અને આશ્રય. ભાઈના પ્રશ્નનો જવાબ એ છે કે એમને નિશ્ચય કેમ એવો રહે છે? કારણ કે આનો અભાવ થયો છે. સમાજ અને અગ્નિની સાક્ષીએ લગ્ન થઈ ગયા. બધા સગાવાલા બેઠા હતા, 1000 માણસો બેઠા હતા, ને અમે ચાર કેટલા ભાઈ ફેરા ફરે? 4 ફેરા ફરે? 4 ફેરા ફર્યા છે. અગ્નિની સાક્ષી, સમાજની સાક્ષી, બધાની સાક્ષી. આ ફેરા જેને પૂરા કર્યા એ સમ્યક દ્રષ્ટિ. એનો દર્શન મોહ નાશ પામ્યો, એનું અજ્ઞાન નાશ પામ્યું. એટલે એનો એક છેડો કાયમ ગમે તે કામ કરે તો પણ પરમાત્મા સાથે જોડાયેલો રહે છે. જ્ઞાની સાથે, જ્ઞાનીના બોધ સાથે જોડાયેલો રહે છે. એ સદભુત વ્યવહાર છે. નિશ્ચય અહીંયા છે, આ નિશ્ચય નહીં. આ જે છે હવે છેલ્લી વાત, જેટલી સમજાય એટલી સમજવી. આ છે વિભાવ ભાવો, 5 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયો. અને આ કોણ છે? આપણે પોતે.
આવું બધું સમજણ ના પડે તો કઈ વાંધો નહીં. આની વારંવાર બુચ્ચા કરવાની, આની વારંવાર કટ્ટા કરવાની. બુચ્ચા 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 કટ્ટા, કટ્ટા 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 બુચ્ચા, બુચ્ચા 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 બુચ્ચા, કટ્ટા 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 કટ્ટા, બુચ્ચા બુચ્ચા બુચ્ચા. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 2 દાયકા 5 દાયકા, 1 જન્મ 2 જન્મ 3 જન્મ 4 જન્મ પ્રામાણિકપણે કરે તો વધારે ન હોય છે. વધારે અપવાદરૂપ હોય એની વાત નથી ચાલતી. જનરલ 3 4 5 ભાવ પતી ગયું. પરમાત્મા થઈ જ જાય, પરમાત્મા થઈ જ જાય. પ્રમાણિકપણે કરે તો, સમજ્યો હોય તો, અંતરથી બધી આ વાત ભાવની ચાલે. ભાવ રાજા છે, પણ ભાવ સાથે એકલા ભાવથી મોક્ષ નથી. ભગવાન કહે વિચરવું ઉદયાધીન પણ વિતલો ભજો, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધવણ. આવું આપણે કરી શકતા નથી, કારણ કે આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણી વિચાર દશા એકાંતિક છે. તમારે જવાનું મોક્ષ ના થાય. હું તો પંચમ કાળમાં મોક્ષે જાઉં, તું જાય ભાઈ, પણ અમે એવું માની શકતા નથી, કારણ કે અમે ભગવાનના નોકર છીએ. ભગવાને જે કહ્યું તે પરમ સત્ય જ હોય છે. કોઈ પણ માને કે કોઈ પણ ન માને, એની સાથે સંબંધ નથી. માટે આગમ એ પણ પ્રમાણ છે. ભગવાન એકલો અનુભવ પ્રમાણ નથી કીધું, પોતાનો વૈભવ બતાવ્યો ભગવાને, પણ 4 થી અમારો વૈભવ પ્રગટ્યો. આગમ નું આક્ષેપન એટલે આગમ જ્ઞાન, એની સાથે સુયુક્તિનું અવલંબન, ન્યાય. ભગવાનનો માર્ગ એટલે પરમાર્થ ન્યાય. આગમ જ્ઞાન એટલે સત્શાસ્ત્રોમાં કહેલી વાતને અંતરમાં અવિરુદ્ધપણે શ્રદ્ધવી. ગુરુ પરંપરાનો અનુગ્રહ પૂર્વકનો શુદ્ધાત્માનો બોધ. તો જ્ઞાની ભગવંતોનો બોધ, અને પછી પ્રચુર સ્વાનુભવ. એ પોતાની એટલી સત્પાત્રતા છે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. કનક પાત્રમાં રહે અને બીજું હોય તો પાત્ર ફોડીને નીકળી જાય. જ્ઞાની ભગવાનનો બોધ કોણ સ્વીકારી શકે? અંતરમાં ઓછા ઓછા. લોકો કે એમ કરવાનું કે જ્ઞાની કે એમ કરવાનું, કે સાહેબ પણ બધા આટલા બધા કે ને, આ બધા કે ખોટું અને જ્ઞાની કે તે સાચું. મારા બાપુજી, મારા બા, મારા દીકરા, મારા કાકા, મારા મામા કે એમ કરવાનું, કે એવું ન હોય. એમનું રિસ્પેક્ટ જાળવવું એ વાત જુદી છે, પણ એમનું કહ્યું માનવું એ વાત મને માન્ય નથી. આખો દિવસ બદામનો શીરો, નવું માલિશ, જિમ્નેશિયમમાં રહેવાનું, એર કન્ડિશન અને યોગ, આસન, પ્રાણાયામ, આ બધાથી હું
તમે રોગ થાય, તમને મરી જાઓ, તમે ગરડા થાવ, મને કોઈ દિવસ કઈ થાય એનું ન મગ્ન. તો ભગવાનની વાતનો કઈ સ્વીકાર કર્યો નહીં. આયુષ્ય કર્મ જેવું કઈ છે નહીં. શાતા શાતા વગેરે કઈ છે નહીં. અને સંકલ્પ વિકલ્પ આગળ વાત આવી ગઈ. અત્યારે બધા અહીંયા થોડાક બેઠા છે, થોડા કે જલ્દી પતાવો ને હવે. હા, પેટમાં ભૂખ લાગી છે, તમારે કઈ ધંધો છે કે નહીં? અહીંયા બળતરા બળે છે ને. એનાથી સ્ટાર્ટ કર્યું છે. 80મો આંક, એના પહેલા 2 ક્લોઝ. એક અસ્થિથી, બીજો નાસ્તિથી. પહેલો અસ્થિથી કહે છે, નિરાબાદપણે જેની મનોવૃત્તિ વયા કરે છે. હવે એની એ જ વાત નેગેટિવલી કહે છે. આ અસ્થિથી કીધી, હવે નાસ્તિથી કહે છે. સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે. નિર્વિકલ્પ થયો નથી. અડધો કલાક મોડું થાય જમવાનું તો મરી ન જવાય. અત્યારે લાઈટ જતી રહે તો કે મરી નથી જવાતું. એ તો આયુષ્ય કર્મને આધીન છે. વિવેક વિવેક સમ્યક દર્શન જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન અને સાચું ચારિત્ર, એનાથી મોક્ષ માર્ગ પ્રગટે છે. અથવા નિશ્ચય. 3 દોરા લીધા હતા ને, એમાં છેલ્લા દોરામાં બીજી લીટીમાં આવ્યું હતું નિશ્ચય. પહેલી ને બીજી બંને લીટી. નિશ્ચય તેથી આવ્યો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં. નિત્ય કર્યો સત્સંગ મેં, ભજતા દીકરા બંગલા મોટર સોનું ચાંદી. તો કે ન થાય. એક લક્ષ. જે વખતે સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલતી હોય, ભક્તિ ચાલતી હોય, તે વખતે દીકરા દીકરી નહીં, બંગલા મોટર નહીં, અને શરીરની હિફાજત નહીં. તે વખતે તો બોધ અને મારો ઉપયોગ, જ્ઞાની પુરુષના બોધનો આશય અને મારો ઉપયોગ, એ બેનું કનેક્શન થાય તો લાઈટ થાય. બંને હોય પણ આ કનેક્શન નીકળી જાય તો લાઈટ જતી રહે. વસ્તુ હયા જ છે પણ કનેક્શન નથી. એટલે આપણે અત્યારે બધા છીએ પણ એ બધા નથી. જેનું ચિત્ત, જેનો ભાવ, જેનો ઉપયોગ, જેની શ્રદ્ધા અહીંયા છે તે અહીંયા છે. બાકી બધા જે જ્યાં હોય ત્યાં સમજી લે. બસ આ તો મારો પ્રશ્ન હતો. તો માઇન્ડ આપણા અલ્પજ્ઞની ભાષામાં, ભગવાને તો એને વિશેષ સમજ્યું. તે જ ક્ષણે 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો, 8 મદનો અભાવ થાય, 7 ભયનો અભાવ થાય, 8 જગ્યાએ ઉપજે જ નહીં ઇત્યાદિ વિસ્તાર સમજી લેવો. ગ્રંથિ ભેદ થવાથી એનું ફિઝિકલ બેઝ છે અને એનો સાયકોલોજીકલ બેઝ એ આવા બધા ભાવો થતા નથી. સતી સ્ત્રી છે એટલે પરપુરુષનો વિચાર આવતો નથી. કોક વાર આવે તો સજ્જન સ્ત્રી છે, સતી સ્ત્રી નથી, સજ્જન સ્ત્રી છે. કોક વાર આવે સાહેબ તો સજ્જન સ્ત્રી. સતી હોય તો કે આવે જ નહીં. ચારિત્ર પ્રગટી ગયું છે, ચારિત્ર પ્રગટી ગયું છે. નેમિનાથ ભગવાન એના બાપુજી બાએ કીધું ને કે આપણે આ નેમી કુમાર પર આપણે કે પડ્યા છીએ.
આપણે એના કરતા કેટલા સારા છોકરા તારા માટે લઈ જઈએ, રાજકુમારો. હર શું બોલો છો બાપુજી? બા તમે બોલો છો? એક જ વાર સંકલ્પ થયો, એ હવે વિસ્મૃત થઈ ગયો. હવે તો હું અને નેમિનાથ વ્યવહાર થી ભલે એ તો મુનિ થઈ ગયા, એમની આજ્ઞાનું પાલન, અને હું પણ મોક્ષ જ જવાની. મારો કોઈ વર બીજો હોય નહીં. સતી સતી છે. આપણે સતી નથી થઈ શકતા, પણ સજ્જન સ્ત્રી તો થઈ શકીએ. સજ્જન સ્ત્રી તો થઈ શકે. સતી સ્ત્રી તો બહુ એ ભવો ભાવ ભવો બહુ મહાજ્ઞાની નેમિનાથ સાથે રહ્યા હોય તો એટલી અસર થાય. આવું બધું જયારે થશે ત્યારે આ સમજાશે. પછી આ બે તલવાર છે, એક અહીંથી ને એક અહીંથી. રાણાનો ઘા છે, જનોઈ વટ. અહીંથી થયો, અહીં નીકળી ગયો. બે કટકા થઈ ગયા શરીરના. દુશ્મનના શરીરના બે કટકા. જનોઈ વટ ઘા. જુઓ, વચ્ચે જગ્યા છે અને બે નો રંગ જુદો છે. આ સ્વતત્વ છે, જ્ઞાનાનંદ નો ભંડાર, ભગવાન આત્મા. ભલે પ્રત્યય નથી, પણ જેટલો પ્રત્યય છે તેટલો. વિજ્ઞાન ઘન, આનંદ ઘન, એમ મારા સ્વામી કહે છે. અને આ જે છે એનું પણ વર્ણન કરે છે. બોલો. અશુચિપણું વિપરીતતા એ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ. એવું આપણે કરવું નથી તો કેવી વાર છે. મને પહેલા દીકરા, પહેલા બંગલા, પહેલા મારી સાડીઓ, પહેલા મારા હીરાના હાર. માં કમ્પાઉન્ડ ની બાજુ કુંકુમ સ્વામી છે. કમ્પાઉન્ડ ની માં ધર્મસભાની વાત નથી કરતા, સ્વાધ્યાય હોલમાં નહીં. કમ્પાઉન્ડ ની બહાર જતી રહેતું, કારણ કે અબદ્ધ નો કર્મથી તને આટલો બધો બોજ. પછી બદ્ધ નો કર્મ. સાહેબ પૂછો તો જુઓ, સાહેબ કે તું સ્વાધ્યાય બહાર બેસીને સાંભળ. બદ્ધ નો કર્મ. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ ની વાત નથી, કારણ કે એને માનનાર, સાચે માનનાર તો ઉત્તમ મુમુક્ષુ કે જ્ઞાની જ હોય. કારણ કે ભગવાનની સૂક્ષ્મ વાતનો સ્વીકાર કોણ કરે? ઉત્તમ મુમુક્ષુ ગુરુદેવ અને ભગવાનના કહેવાથી કહે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને મને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન હજુ અનુભવ નથી થયો. પણ જેનો બોધ મને પ્રાપ્ત થયો છે તેમને પૂર્ણ અનુભવ થયો છે, તો પ્રચુર અનુભવ થયો છે. એટલે મને સમજાતું નથી તો પણ એમની વાત સાચી છે એવું હું અત્યારે માનીને ચાલું, તો આગળ ચાલીશ તો મને એમના જેવો અનુભવ થશે. લાઈક બિગેટ લાઈક, જીનિયોલોજીનો નિયમ છે. સિંહણનું બચ્ચું હોય કેમ સિંહણ કૂતરાના બચ્ચાને જન્મ આપે કે ન આપે? કે ન આપે? કોક વાર આપે સાહેબ, એવું રાખો ને. સિંહણનું બચ્ચું સિંહણ હોય, એ સિંહણના બચ્ચાને બદલે કોઈ વાર કૂતરાના બચ્ચાને, કુરકુરિયાને જન્મ આપે કે બિલાડીના બચ્ચાને, એવું ન હોય. લાઈક બિગેટ લાઈક. માટે સમ્યક દ્રષ્ટિ એને જીનેશ્વરના લઘુનંદન કહ્યા. આપણે માનવા તૈયાર નથી. ઓબ્જેક્શન ઓબ્જેક્શન. આ રાજ કરે છે ને, સિંહાસન પર બેઠા છે, સોનાના મુગટ છે, ખોટી વાત. મોક્ષ માર્ગમાં ન હોય.
હોઈ શકે અપવાદ રૂપે, હોઈ શકે અપવાદ રૂપે. જનક રાજા હોય કે ભરત ચક્રવર્તી હોય, આપણે એવા ના થઈ શકીએ. આપણે તો ભગવાનની વાત માનવી જોઈએ. 12 ભાવના, 4 ભાવના, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, ભગવાનની પૂજા, સંતોનું સમાગમ, આવું બધું કરીએ તો આપણને સમ્યક દર્શન પ્રગટે. પાછા સમ્યક દર્શન પ્રગટ્યું હોય તો પછી શ્રાવકપણું કે મુનિપણું પ્રગટે. લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં. તો આપણે ભરત ચક્રવર્તી કે જનક રાજાની જેમ મોક્ષે જવાના નથી. આપણે તો બધા તીર્થંકર ભગવાન ને બધા જ્ઞાની પુરુષો જે રીતે ગયા એ રીતે જવાના છીએ. 2 મિનિટમાં પ્રશ્ન કે પૂછવું હોય તો પૂછી લઈએ, કાઉન્ટર ક્વેશ્ચનિંગ, નહીં તો અંત મંગળ બોલીએ. એક શબ્દ હોય તો આશ્રય ભક્તિ, 2 શબ્દ હોય તો નિશ્ચય અને આશ્રય, 3 શબ્દ ઉમા સ્વામી ભગવાન વાપરે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, ત્યાં 3 પણ. મોક્ષ, માર્ગ, આ બધું 3, આ બધું 1, આ બધું 3, આ બધું 1. મોક્ષ માર્ગ એક વચન છે ને ચારિત્રાણી, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી બહુવચન છે અને મોક્ષ માર્ગ એક વચન છે. પેલો વૈયાકરણી કે છે લખો તમારા આચાર્યને વ્યાકરણનો નિયમ આવડતો, પહેલા સૂત્રમાં ધબડકો વાળ્યો. આવા તો જ્ઞાની, તમે તો પાછા આચાર્ય એને કહો છો. ઠીક, शब्द ज्ञान से, व्याकरण ज्ञान से, शास्त्र ज्ञान से मोक्ष नहीं होता. भाव शुद्धि से, एकाग्रता से, ज्ञानी भगवंतों की आज्ञा के अनुसरण और समर्पण से मोक्ष मार्ग प्रकट होता है. हाँ છે પ્રભુ. એટલે અત્યારે મોક્ષ માર્ગે જનારા લાખો કરોડોમાં એકાદ હોય છે. આપણે ક્યાં જવું ને શું કરવું એ આપણે પોતે જ નક્કી કરવું જોઈએ. એમ આચાર્ય ભગવાન પોતાનો નિર્ણય પબ્લિકમાં જાહેર કરે છે. સાથે બોલીએ ગાથા 199. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવે માર્ગને સિદ્ધિવાર્યા નમો તે મને નિર્વાણ નાતે માર્ગને સિદ્ધિવાર્યા નમો તે મને નિર્વાણ નાતે ગરો હમ કૃપાળો લોકના सब संतन की आनंद ओम शांति शांति शांति. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.